જેણે જેણે સદગુરુ સંતોને સેવ્યા તેને મળ્યા અમૃત રસના મેવા. આ તો જેને સંતોને સેવ્યા એને અમૃત રસના મેવા મળ્યા છે. વાલો મારો બુડતાનો છે બેલી, શ્રદ્ધા વાળાને નહીં મેલે ઠેલી. જે શ્રદ્ધા રાખશે એને કોઈ દિવસે નિરાશ કરવાનો નથી. ખરેખર એટલે કયું રામ ભજનમાં હાલ પરણ્યા, જગમાં થોડકા જીવણા એટલે થોડુંક જીવવાનું છે. કેટલું? થોડું. પણ આવતા નર તો યગમ સમાણા બા, આવતા નર તો યગમ સમાણા બા. જલ પહાડી થઈ રેવડાજી, જલ પહાડી થઈ રેવડાજી. ફેર જન્મ મત દેવડા, સારી વસ્તુ દેવડાજી, સારી સારી વસ્તુ દેવડાજી. ફેર જન્મ મત દેવડા, મથી મથી ને તમે મખણ કાઢો ભાઈ, મથી મથી ને તમે મખણ કાઢો ભાઈ. ભરત ના ઉજળા રખનાજી, ભરત ના ઉજળા રખનાજી. જન્મ મત દેવડા, કાશીનગર માં રહેતા એક કબીરસા, કાશીનગર માં રહેતા એક કબીરસા. ગોરા દાદા તાજી
સારા સંસારિયામાં ધર્મ ચલાયો ભાઈ સારા સંસારિયામાં ધર્મ ચલાયો ભાઈ નિર્ગુણ મારા ફેરવતાજી નિર્ગુણ મારા ફેરવતાજી ફેર જન્મ મત દેવના मत रखना जी मत रखना जी कबीर की लाड़की बोलिया रे कमाली बाई बोलिया रे कमाली बाई आयो अवसर मत चूकना जी आयो अवसर मत चूकना आज मारा दुनिया आनंद आनंद आज मारा दुनिया आनंद आनंद रीना भगतो रीना बोला हर के रीना भगतो एम सब कोई आकाशमाती एम सब कोई ऊँची मेरे अवल जरूर जो सब कोई गाय ऊँची मेरी अवल जरूर जो सब कोई गाय तमोकी जनमा कंडेरो पिताल तमोकी जनमा कंडेरो पिताल मन नाम हेला तन नाम गोला की बाजी
ભગતિ શિરના સાધુ સૌથી શ્રેષ્ઠ ગણાય હરિની ભગતિ શિરના સાધુ સૌથી શ્રેષ્ઠ ગણાય ગુરુ કરતા તે શંકર તે સૌ એક જણાય ગુરુ કરતા ફરે હાથ મને મન ફરે સંસાર મારા 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 મન કા શું કરે 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 મન ફરે સંસાર ગંગા નાયા ગોમતી નાયા નાયા નિર્મળ જળ ગંગા નાયા ગોમતી નાયા નાયા નિર્મળ જળ મનના પ્યાલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે મનના પ્યાલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે મનના પ્યાલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે મનના પ્યાલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા ફર્યા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા ફર્યા પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા ફર્યા મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે ભગવાન બેઠો શું કરે મારા ફરે હાથ મને મન ફરે સંસાર મારા ફરે હાથ મને મન ફરે સંસાર મારા મન કા શું કરે મન ફરે સંસાર મારા મન કા શું કરે મન ફરે સંસાર ભક્તિ નો દેખાવ કરે ભક્તિ નો દેખાવ કરે ભગવો ફેરી ભીખ માગે એમ સુખડ ચંદન શું કરે ભગવો ફેરી ભીખ માગે એમ સુખડ ચંદન શું કરે સાધુ જમાડે સંત જમાડે મોટી મોટી નાચ જમાડે સાધુ જમાડે સંત જમાડે મોટી મોટી નાચ જમાડે પાણી મેં તો ભૂખ
ભૂખા કાઢે ભગવાન બેઠો શું કરે ભણેજને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે ભણેજને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે ભણેજને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે મારા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં મારા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં મારા મણકા શું કરે એનું મન ફરે સંસારમાં મારા મણકા શું કરે એનું મન ફરે સંસારમાં માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં બળદેવ માળા મણકા શું કરે બચારા મન એનું સંસારમાં રચ્યું પચ્યું રે એમ માળા મણકાનું કોઈ વાંક ખરો તુલસીના મણકાની માળા ફેરવવાની નહીં ગઈ પણ મનનો મણકો ફેરવવાનો મન જે અવરું વિચારે છે છતું વિચારતું થાય એવું એને મનને ફેરવવાનું આ તો પેલી માળા અહીં ફરે છે પણ કે બીજું બોલે પાછું આમાં મણકા ગણ પણ ધ્વન તો બીજે હવે માળા મણકા શું કરે રાવજી એ માળા જે છે એ માળા તુલસીના મણકાની નહીં પણ મનની માળા ફેરવવાની કઈ માળા ફેરવવાની મનની માળા ફેરવવાની અને મનની માળા જે ફેરવે છે એ એમનું કલ્યાણ થાય છે હવે વચ્ચે બોલે નહીં ચાલે ગંગા નાયા ગોમતી નાયા નિર્મળ જળમાં પણ મનના મ્યાલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે ભારત દેશમાં 999 નદીઓ છે અને બધી પવિત્ર છે એનમે જે નાયે પવિત્ર થાય તે પણ 999 નદીઓ ઉપલ્યો મેલ ધોવે મનનો મેલ કોઈ નદી ના ધોવે કે અને ધોતી હોય તો ઘૂંટો મારવા વાળા ના હે આઈન બંધ થયો પૂછી દો રાવજી ન ખાવાનું ખાવા વાળા નાક દબાઈ ડૂબકી બાર ખાવાનું હજુ બદલાયું એમનું પૂછ્યા અને એ મનનો મેલ ના ધોઈ શકે અંદરની જે રીત છે એ ના બદલી શકે એ તો કોઈ સંત પુરુષ બદલી શકે હા 33 કરોડ દેવતાઓની પાસે તમે જાઓ એ બધા તમને ધન સંપત્તિ આલે ડોબો ના રાગે પડતો હોય તો એ પડી જાય છોકરો રાગે ના પડતો હોય તો એ પડી જાય હગું તરત થઈ જાય એ બધું એવા કરી આલે પણ તમારો સુધારો ના કરી આલે તમે ઘૂંટો મારતા હોય તો એવા તમને ના બંધ કરાઈ શકે જ્યારે સંતો પેલું બધું ના આલે સંત સમાજ સંત સભા જે છે એ તો હા ભૂખે મારું ભોંય સુવાડું તનની ખેંચું ખારું આટલું કરતો ના છોડું તો પછી કરી દઉં ને પછી કરી દઉં જો નરસિંહની દશા કરી ને પણ આજે એના નામના ડંકા વાગે છે એના એકલાના નહીં એનું આખું કુટુંબ પૂજાય છે આખું કુટુંબની લોકો વાતો કરે છે ને ઇતિહાસ જેની ગાથા ગાય છે આપણી જેટલી પેઢીઓ ગઈ કોઈ નોમે બોલતું પાડોશી નોમ નહીં બોલતું એમનો નોમ નહીં લેવા જેવો આ આવ્યો છે એના કરતા એ ડોહો વિચિત્ર હતો એવું છે આ તો હજુ હારો ફાલ છે મન કે એવું કહેતા આ નવો ફાલ આવ્યો ને તો કે મહારાજ હારો છે ઓના આગલા ફાલ તો કે છે તમારે નોમે ના દેવાય એવું કે છે ઓના કરતો આગલા ફાલ હારા હતા આ તો હારા વિચિત્ર પાક્યા હોંચ પડે ને કિલકારીઓ મોડી છે જો રાશિ ફાલ પાક્યા રાવજી હા હારું હતું પાછળ રાશિ પાક્યું આગળ હારું એટલે ગંગા નાયા ગોમતી નાયા નિર્મળ જળમાં
મનના મેલા રહી ગયામાં ગંગા મૈયા શું કરે? એ મનને મોઢું સાફ કરવા માટે મોઘામાં મોઘી ટૂથપેસ્ટ બનાવી. તમે કહો એટલે મોઢું આમ ફ્રેશ કરી નાખે. હા રાવજી, હા બાપ હા, તમારા શરીર ઉપર મેલ જો ચઢ્યો હોય તો મોઘા મોઘો હાબુ બનાવ્યો. તમે હાબુ કહો એટલે આમ શરીર ગમ રેશમ જેવું કરી નાખે. વિઠ્ઠલ રેશમ જેવું બનાવી દે. હા, પણ આજ દિન સુધી એવો કોઈ હાબુ નહીં બન્યો કે મન ચોખ્ખું કરી આવે. ચંદુરાવ, મન ચોખ્ખું કરી આલે એવો કોઈ હાબુ નહીં બને. બેક્ટેરિયાની કોઈ છે જ નહીં. આ મન ચોખ્ખું જો કરવું હોય તો સત્સંગ રૂપી સાબુ વાપરવો પડે. કયો? સત્સંગ રૂપી સાબુ વાપરવો પડે. અને સત્સંગ રૂપી સાબુ જેને લગાયો એનું મન ચોખ્ખું થયું. બાકી તો કોઈ જગ્યા એવી નથી તમારા મનને કોઈ પવિત્ર બનાવી શકે. તો કહેવતમાં કહ્યું છે, મન ચંગા તો કથરોટમાં ગંગા. મન ચોખ્ખું જોઈએ. મન ચોખ્ખું જોઈએ. મન જો મેલું હોય, વિઠ્ઠલ, કોઈના પ્રત્યે ખેદ વાળું હોય તો તમે ભગવાન સામે બેઠો હોય તો એ દર્શન ના થાય. ના થાય. તમે આ પેલું વલવાણું કરે ને, વલવાણું એ જોયું છે તમે. આ ભેંસ વાય ને એટલે પછી એનું વલવાણું કરે. જો કોઈને અનુભવ હોય તો ઘણા ખરા વલણો સવારથી હોજ સુધી વલોય કરે ને તોય વલણો ના આવે. મોખણ બાજે જ નહીં, ભેગું થાય જ નહીં. તે પાછો કોઈ હોશિયાર આવે ને કે છે હું તો આખા દાડાની બાટતી પણ કે એટલું બધું વલોય મોખણ જ નહીં આવતું, કે વલોણું આવતું જ નહીં. કે એટલે હોશિયાર હોય એ કે કયું પાણી રેડો તાકે તાઢું કે નહીં આવે. જમ ઊનું રેડ, કયું રેડવાનું? અને ઊનું રેડ્યું ભાઈ. અને જેમ માર્યા બે લહરકાન જેમ મોખણ બાજ્યું. ઘણા ખરા વલણ તા એ જોઈને પાડોશીએ ચાલુ કર્યું, હમણાં પા ગરમ રેડવાનું ચાલુ કર્યું. એ આખો દાડો મથ્યો. સારું, પેલા તરત આવી જતું, માન નહીં આવતું. તે પેલો અનુભવીએ દાઈને કહ્યું, કયું પાણી રેડો? તા કે ગરમ. મેલ ચાલ તાઢું રેડ. લે બને. કઈક વલોણો એવો છે તાઢું પાણી માગે, તા કઈક વલોણો ઊનું માગે. હવે તમે કોકનું લાઈન શીખવાનું ચાલુ કર દો પછી 3 દાડા મથશો તોય નહીં મેરા. જોયેલું ના ચાલે, અનુભવેલું ચાલે. અનુભવેલું ચાલે. ચાલે કે ના ચાલે? આ જો આ પેલા હુખડી બનાવે ને તે ભભરી ભભરી થઈ જાય, ફાકો મારીને ઘરે ભરાય. આ હુખડી તા કે ભગત પાયો કાચો રહી. બધું છે, ઘી છે, સોજી છે, ગ્વાર છે, પણ શું થયું? પાયો કાચો રહી. ત્યાં ઘણા ખરા લાકડાથી હોય થઈ જાય. થાળીમાં ઉખડતો હોય ને, આપણને તો ચાવવાય વહમો પડે. શું ઢેફું લઈએ કડક લાકડા જેવું લાગે. તમે કહું આ તા કે પાયો કડક થઈ કડક થઈ જાય એ ના ચાલે. તાર કાચો રહી એ ના ચાલે. અને માપનો જો એના પ્રમાણે જો પાયો થાય તો ફર્સ્ટ ક્લાસ પીસ પડે. આમ બીજી ખાવાનું મન થાય. અને આ કડક લાકડા જેવો થઈ જાય, કાં તો ભભરી ભભરી થઈ જાય, સમજી લેવું એમનામ પાયો નહીં. બનાવવા વાળાનો પાયો. એટલે જો તમારે બનાવવા વાળાનો પાયો ના હોય તો જેને પાયો હોય એને બોલાયેલા. રેવાય નામે પાયો હોય, તમે શું સમજો? જો એવો આવે ફર્સ્ટ ક્લાસ, એ કશું ના કરે. લે હેડ હું ઊભી હું ચાલુ કર બનાય. સોજી તમારો, ઘી તમારું, ગોળ તમારો, કઢાયું તમારું, ગેસ તમારો, તબેથો તમારો, બધું તમારું. પેલો દદભાઈ નું ઉભો જ રહ્યો આમ કરે, એ કશું ના કરે. લે હેડ હું કહું એવું કરવાનું. પેલો ખાલી રીત જ બતાવે. અને ફર્સ્ટ ક્લાસ આમ હુખડી ખાઈએ વિઠ્ઠલ મરદ એવું થાય.
બને ભજકલા દે બને તારે એમનામ પાયો હોય તારે ને એટલે તમારામ પાયો ના હોય ને તો જેનામ હોય ને બોલાવજો, નહીં તો હુખડો હરખો નહીં થાય થાય કઈ. હા એટલે એ સુખડી બનાવવા માટે જો પાયો મહત્વનો હોય તો જીવન જીવવા માટે પણ પાયાની જરૂર છે. ભાઈ જીવન તો કૂતરા બલાડો જીવત છે તો નહીં જીવતા, ખાય છે પીવે છે એ તમારે અલમસ્તાન થઈને ફરે છે. બલાડાને કશું કઈ વીઘો ખેડવાનો હે એમ નહીં વિઠ્ઠલમાં તેમના ઘડિયા મેલીને ગયા, નહીં રહેવાનો ઘરો નહીં ખાવાનું ઠેકવાનું કશું નહીં, પણ તો અલમસ્તાન થઈને ફરે આમ ખુશમાં ફરે તમારે એ તે તમારે મોતથી દિવસ. અને માણસ ની કને આટલું બધું હોય તો હવામાં ઉઠે ત્યાંથી મનનું મોઢું લે. હવે ઘણાનો તો મોઢો જોવાનો આપણને ના એમના ઘરવાળા જ ના કે હવામાં તો મારું એમ થોબડો જોવાનો જ નહીં. અમારે એ એન્ટીના હવામાં ફરેલું જ હોય કે એટલે શું કરવાનું. અને ફર્સ્ટ ક્લાસ સમય અને મોકો મળ્યો છે, વખત છે. એટલે જીવન તો કૂતરો બલાડો પૂરું કરે છે. કૂતરો સવારમાં ઉઠે છે, ખાય છે, પીવે છે, એ તમારે લેર કરે છે નહીં કરતો. તાર કૂતરો ચો વાત કરો વગડામાં રોજ હોય ચૂંટલી ખણ લોહી ને કરે એવા મારો બેટો અલમસ્તાનું હોય એ ખાય છે પીવે છે ને પાછો હમણાં જેવા આમ તૈયારી કરે. રાવજી મારા તમે જુઓ કોઈ બેંકમાં બેલેન્સ નહીં, વીઘો ખેડવાનો નહીં, આ હારા રોજવાનો કોઈ ખીલો જ નહીં, અહીં એમનો કોઈ ધણી નહીં, એમનો કોઈ ધણી નહીં. આ ભૂંડા તમારે તે તમારે આ એ ભૂંડા બચ્ચો હાથ લાઈન હોય, હાથ 8 9 હાથ. હા હાથથી ઓછો હોય જ નહીં. બોલ એ તમારે એટલો બધો લાઈન હોય એમને તમારે તમે જુઓ અલમસ્તાન થઈને ફરે છે ને ખાય છે પીવે છે. એમને કોઈ આલા ગાવા વાળું નહીં. હલો લોલો હલો લોલો હલો લોલો. હા ને આપણે જેટલા આલા ગઈએ ત્યાં મેરા આવે. એને આપણા વાળાને માં કેવડાવવા હાતું આપણે આપણી ઘર વાળી માં કેવા. બોલો આ તમે ઊંધું નહીં આ કહેવાય. આપણી ઘર વાળી આપણા છોકરું પર માં કેવડાવ એ મમ્મી આવી એ મમ્મી એટલે ના થાય. પેલા મમ્મી પોતાની ઘર વાળી માં કેવું નહીં કેવું તાઈ અમને પપ્પા કેવું પડે પપ્પા યા પપ્પા પપ્પા ના કહેવાય પપ્પા. પણ શું થાય વિઠ્ઠલમાં આ હારા આપણે જૂઠું ના બોલીએ ને તો હવે હાથું બોલે હોય એમની હાથું આપણે નહીં બોલવું તોય બોલવું પડે. બોલવું પડે જો જૂઠા જગના જૂઠા ખેલ આ મનવા મારું તારું એમ સીધે સીધું તો નહીં. પાયો તમારા હોવો જ. એટલે જીવન તો રોજાય પૂરું કરે છે, ભૂંડાય પૂરું કરે છે. હા અને ભૂંડાય તમે જુઓ ગટારોની અંદર મોઢો મારતો. હા શંકર અને પાર્વતી બે જતા હતા આકાશ માર્ગે, દેવોની સભા ભરાવાની હતી અને દેવો બધા ભેગા થવાના હતા, દેવતાઓ બધા શંકર પાર્વતી ને એ લક્ષ્મીજી ને બ્રહ્માજી ને એવા બધા આવવાના હતા. બહુ મોટી સભા હતી. શંકર પાર્વતી આકાશ માર્ગે જતા હતા. ન્યાચે પાર્વતીની નજર પડી દે ભૂંડ જોયું એટલે કે શંકરને કે વિમાન ન્યાચે ઉતાર. બે જણા ન્યાચે ઉતરે કે શું હે કે આ ભૂંડને આપણે લઈ લઈએ કે છે. ભૂંડને કહ્યું કે ભૂંડ આવું છે અમારા જોડે કે કઈ અરે દેવોની સભામાં કે દેવોની સભામાં કે હા કે આવું ને કે છે દેવોની સભામાં તો કોણ ભાગ્યશાળી હોય એને મળે કે પણ ખાવાનું તો શું હશે અલ્યા કે છે ખાવાનું એટલે કે છે જબરજસ્ત હોય કે છે દાળ ભાત શાક પૂરી મોહનથાળ રે તે ઇમ્પોર્ટેડ ચોખાજીનો મોહનથાળ હશે તો કે ના આપણે આ ગટર જેવું ખરું તે કે ના આવું ના તાકે તો આપણને ના ફાવે. આવું ગટર જેવું હોય તો આપણે આવીએ. અમાર તો આમાં મજા આવે, અમાર તો આમાં મજા આવે. લો
અલ્યા સ્પેશિયલ ખાવાનું પીવાનું આહા આટલું ચોકડીએ ફર્સ્ટ ક્લાસ મળે છે તોય અમુકના તો ખોરાક તમે જુઓ બોલો છે ને વિઠ્ઠલમાં હા એક તો પડ્યો હે લેટ અને પાછો ખાય ઓમલેટ ખાઈ લે શું કરું જેટલો મગડો માન્યા છે હારા બચારા બચ્ચાને ડોકો મચી જ નહીં પૂરા જન્મ હોય ના દીધો અહીંયા એવો મંદિરમાં જાય જેનું કલ્યાણ ચમનું થાય એ હવા મુઠીને અગરબત્તી કરે તેનો મેર આવે એ મહી બેઠો એ હોંભરે એવું લાગે 33 કરોડ દેવતાઓ કને જાય તો અમને કોઈ પૂછતું નહીં પેલા અમને હમું જોતોય નહીં તાર હવે આ વ્યાજ ભરવા જાય મૂડી વગરનું વ્યાજ ભરવા કોને લેખે લાગે જેનું દિલ પવિત્ર હોય જેના વિચારો સારા હોય જેનું મન પવિત્ર હોય વિઠ્ઠલ અને મન પવિત્ર જેનું હોય એ કોઈ પણ જગ્યાએ જાય તો એની કઈ કિંમત થાય એની કઈ કિંમત થાય અને જીવન પવિત્ર ના હોય તમે એમની પાસે ગમે તેટલા ખર્ચા કરો કોઈ તમારું ત્યાં સાંભળતું નથી કે તપાસ કોણે કરી કે ભાઈ અમારું પહોંચ્યું કે ના પહોંચ્યું અમે જઈને આયા કે અમારા દર્શન થયો કે ના થયો અમારા દર્શન કે એની નોંધ લેવાય કે ના લેવાય એવું કોઈ કહે છે રાવજી હા તમે આ લગ્નમાં જાઓ ને લગ્નમાં એટલે જોજો જેન ઘેર લગ્ન હોય ને એવા આવે એની નોંધ ના લે જે આયા હોય ને એમની નોંધ ના લે બોલો તમે લગ્નમાં જાઓ ને એટલે રાવજીભાઈ ના આયા એટલે હું નહીં આવ્યો તો રાવજી મેથી મારે આપણે આયા એની નોંધ ના અને નહીં આયા એની નોંધ લે દાવા તમે જોજો એવું જ કરે હા આયા હોય ને આયા કે એવું ના ફલોણા ના આયા એક નહીં આયા ની શું કરો મેથી મારો આયા એનું પૂછ ને પણ ના પેલા ધન રાખે રાખે છે ને કે નહીં રાખતા મને એકલાનો અનુભવ થાય તમને વાત થાય છે જે નહીં આયા તરત પૂછે અને આયા એનો તો આમ આનંદ ના થાય આયા કે એવું બોલે ખાલી આનંદ થવો જોઈએ બાથમાં ગાળને આમ ખુશ ખુશ થવું જોઈએ ના આયા હોય ને અંભારી શું કરવા પણ આ એક મન એવું છે કે જે હોમે છે ને એ એનો અભરખો ના રાખે અને નહીં એના અભરખા વધારે કરે છે ને ચેતતા એનાથી રહેવાનું જાગતા એનાથી રહેવાનું છે હા એટલે કહ્યું કે ભાઈ સાધુ જમાડે નાત જમાડે મોટી મોટી નાત જમાડે પણ ભોણે જ ને ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે શું કરે ચાલે છે વિઠ્ઠલ અમુક ની તો સિસ્ટમ ની તો વાત જ શું કરીએ આપણે એની કોઈ વાત જ થાય એવી નથી એની કોઈ વાત જ થાય એવી નથી અમારે ખેતરમાં એક જણાએ તમાકુ કરી હતી હારો રોજામાં વઢે ખાય તો હતો નહીં પણ વઢે પોંદા જે અડધું વીઘું તો રમસતો ઉડાડી એક તો હારા નહાડવા જવાય એક તો નહાડવા ના દે એટલો મોણ હોય રોજ જેવો છે પાછો એમને કશું કહેવાય ના જવાય રમવાનું તમારે શું કે એક જણા પેલો બહુ પીને આવ્યો વિઠ્ઠલમાં કે મને બોલાયો તો તું ગયો તો હમણાં પરમ દિવસે જ થઈ કે મહારાજ કશું કહો ને મેં કહું હું શું કહું યાર હમણાં કઈ તો 33 મૂક્યા છે કે ના તમારું મોન છે કે તે બેઠો હવે પાછો ચોલ્લોય કર્યો પાછો ગોરમ તોય બે ખાઈ ગયો એટલે મેં કહું પણ હવે આટલું બધું મહારાજ ને કહો તમે પૈસા આલો છો જો મેં કહ્યું નતો આ 33 મને કહેવાનું હું મારા પૈસાનું પીવો છું તમને કોઈ વાંધો ખરો પાછો વીઆઈપી પાછા હા શું કેવું આપણે વિઠ્ઠલમાં મેં કહું સારું ભાઈ તો પીવો ભાઈ પીવો મેં બરાબર છે
મન કે હારું મહારાજ કેમ દશા હારી આપણી આવીએ છીએ ગમે ગોમ કે હારી આ પરિસ્થિતિ હોય. મેં કીધું વાણિયાને લક્ષ્મી વરી, વાણિયા હોય ને એને લક્ષ્મી વરી, અને પટેલોને જમીન વરી, અને આ દરબારો ખપડી વરી. તમે જોજો. એ મને કે આવું છે મહારાજ. મેં કહું ભગવાન વ્યાજતા હતા બધું, ભગવાન વ્યાજતા હતા બધું કે ભાઈ ઢંઢેરો પીટ્યો કાલ હવે જેમ જે જોઈએ આઈને લઈ જજો. હું હાલવાનું છું કે હું ભંડાર ખોલીશ. એટલે વાણીઓ વહેલો ઉઠીને ગયો. એ માગ્યું કે મને આલો કે છે તો કહીશ મને લક્ષ્મી આલો કે. લક્ષ્મી લઈ ગયો. હા, બીજા નંબરે કે છે પટેલ ગયા તો કે ભાઈ મને જમીન આલો તો જમીન લીધી. બધા જાત જાત. અને આવો છેલ્લો ગયો બધોય પરવારી જ્યાં તાર ગયો. હું આખો મચેડતો ગયા. હું લેટ પડ્યો કે જરીક આવવા કે. તો કે લેટ તો બધા બહુ લેટ પડ્યા કે બધું લઈ જા ભાઈ, કશું રહ્યું નહીં કે. તા કે કશું નહીં રહ્યું. તા કે કશું નહીં, આ ખપડી એકલી પડી. તા કે એ લાવ કે એ જ લઈ જઈએ કે ખપડું ખોદીને દાડા કાઢી છે. તાના દાડા કાઢ્યા. હારું હારું બધું લઈ ગયા પણ મોડા ઉઠ્યા તારે ને ભયા. તો અમુક ને ધન નહીં પચે, અમુક ને ધન નહીં પચે. આવ્યું છે એટલું, આ ખૂણામાં તો એટલું બધું આવ્યું છે. તમે અઢળક તા ભિખારી એટલા થઈ ગયા, ભિખારી થઈ ગયા. ભોંએ પગ નતા મેનતા, પરણ 2-3 મહિના ચાલ્યું, પાયમાલ થઈ ગયું. જેને વાપરતો ના આવડ્યું, જેનામાં કોઈ તેવડ ના રહે, પણ હોય કઈ થી સંગે પાછા એવા જ હોય, સંગે પાછા એવા જ હોય રાવજી. આ તો બેલેન્સ ને સાચવતો આવડવું જોઈએ. બેલેન્સ એટલે જીવનનું શ્વાસરૂપી બેલેન્સ પણ તમને પરમાત્માએ આપ્યું છે. તમે કોના સંગે સંગવશો, કોના રંગે રંગાવશો, કોની જોડે ઉઠો બેહો છો, એ પ્રમાણે એના લક્ષણ તમારા આવે. હા, આ ઘણી ખરી ભજન જગ્યાએ ભજનમાં આપણે જવાનું થાય છે ને વિઠ્ઠલમાં. હો ભજનમાં તો 90 શાંતિ ન હોય. આવજો અમારું ડોહન શાંતિ આવવાની રમેશ મહારાજ. તો આવું ભજન ચાલતું હોય, આપણે ભજન કરવા જઈએ તો કોદાર આઈને બેઠો ના, એક તો ઘેર ભજન ના રાખ્યું. હવે ભજનમાં ના બેઠો હોય, ભજન ના સાંભળતો હોય, ભજન રાખતા ના હોય. હા, અને પછી એવા મરી જાય તો આપણે અમને શાંતિ હલાવવા જઈએ થાય એવું લાગે તમને? ચમડી થાય. કોદા ભજન ના રાખ્યું. અમારા કોરા તો અમારા ગામમાં તો હજુ ચેટલા ગરમ મંજીરો નહીં ખકડ્યો. અમારા ગામ વાળા સાંભળે ને વિડીયો તો આપણો જ ઇતિહાસ વાંચો. તમે તોના ગામનું કહેવાય નહીં મારે, આપણે ગામનું નામ દેવું પડે રામજી. આ હાસ્ય કલાકાર જો પોતાના બૈરાનું જ નામ દે. હું દઉં છું તો મારે માથાકૂટ થાય એટલે હું નહીં દે. 2-4 વખત લીધું માં તો ઘેર ગયા પછી ઝઘડો. રોટલો કાચો રહી જાય. રોટલો કેમ કાચો? વાંચે મોડે તો ઇતિહાસ. એટલે અમુક વાતો આપણા ચાલુ કરવી પડે પણ એટલે કે ગોમમાં કે તમે આપણું કે મારે કેવું હોય એમના ગોમનું, પણ આપણા ગોમનું કેવું પડે. હવે જેને ભજન ના રાખ્યું હોય, ભજન ના સાંભળતા હોય, ભજન ના ગાતા હોય, ભજનમાં કોદાર આવતા ના હોય, એમની જ્યારે શાંતિ અપાવવા જઈએ તો શાંતિ થાય એવું તમને લાગે? ના થાય. કુવામાં હોય તો હવાડામાં આવે, કુવામાં હોય તો હવાડામ, કુવામાં જ ના હોય પછી હવાડામ ત્યાંથી આવવાનું આવે કઈ. હા, અને જેવા જેવા તમારામાં સંસ્કાર હશે એવા કુટુંબ પરિવારની અંદર આપણા છોકરો નમ પણ સંસ્કાર ભલે બીજી પેઢીએ ના આવે, ત્રીજી પેઢીએ ફણગો કાઢે, ત્રીજી પેઢીએ ફણગો કાઢે. હા, રામચંદ્ર એવું કહેવાય કે 40-42 પેઢીએ પાક્યા, ભગવાન પદને પામ્યા. એમની 40 પેઢીઓ તો એમનેમ જતી રહી. 40 પેઢીઓ તો એમાં કોઈ એવો પાક્યો જ નહીં. જ્યારે એવું કહેવાય છે કે ભાઈ 40-42 પેઢીએ રામચંદ્ર ભગવત પદને પામ્યા વિઠ્ઠલમાં.
એટલે ચિંતા નહીં કર, કદાચ બીજી પેઢી ખરાબ પાકે, ચિંતા નહીં કરવાની. ઘણા ખરા રડે કે હારું મહારાજ મારું ભજન માથે પડ્યું, એટલે ના પડે માથે, ત્રીજી પેઢીએ ફળગો કાઢશે. તમે શું સમજો? કાઢે કે ના કરે? હા, ના જાય કરેલું ફોગટ. અત્યારે દેશી વાંબામાંથી જ કલમ કરી અને કલમી વાંબા કર્યા, 12 મહિને કેરીઓ હાલતા થઈ ગયા. ના થઈ ગયા? કલમ કરી રાવજી મહારાજ. અને 12 મહિને હતા તો 12 મહિને કેરીઓ મળે. 12 મહિને 12 માસી, હરેક વા 12 માસી થઈ ગયા. બદલે પણ એ હતા દેશી માંથી જ થયા છે. નર નરકી કરણી કરે તો નરકા નારાયણ આમાંથી જ થાય છે. અને એટલે આ સંતોએ કઈક જે સાર સંભાળ લીધી હોય તો સંતોએ લીધી છે. એટલે કયું મન ફરે સંસારમાં, માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં, માળા મણકા શું કરે એનું મન ફરે સંસારમાં. પૈસા લઈને મંદિર હાલ્યા, દર્શન કરી પાછા ફર્યા, સરસ ફર્સ્ટ ક્લાસ ભગવાનના દર્શન કર્યા. મારી તારી તો બહુ જ કરે. પ્રસાદ અંબાજીનો પ્રસાદ લાવે ને તો કોકને ઘેર હાલવાય ના જવા દે, એન ઘેર ના હાલશો. એટલે તે પ્રસાદમાં શું છે પડતો, પણ ના એન ઘેર નહીં હાલવા. આટલે બધે મહિનો ફરીને આયા તો હજુ પાડોશી જોતો ડાબા ડોરા કાઢે. હવે આ બધું ફરેલું મધરે આવ્યું ક મધરે ગયું. બધું પોણી જે ખેતરમાં વારવાનું હતું ને ચોકડીઓ ગતું. થાય કે ના થાય? હા. અને એટલે સંતોએ ભજનોની અંદર પણ એવા પ્રાણ પૂર્યા છે, એવા શબ્દો મૂક્યા ને એવું કઈક એમણે એવું કઈક કહ્યું છે. તમે જુઓ, હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમરા. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમરાજી. મને સદગુરુ મળ્યા પૂરા રે, નિગમની ગમરા. મને સદગુરુ મળ્યા પૂરા રે, ગમની ગમની ગમલા. ગુરુ જ્ઞાને શબ્દ સ્વરૂપની તરબાજી. ગુરુ જ્ઞાને શબ્દ તત્વ સ્વરૂપની તરબાજી. તે તર લેવાને સાજે રે, વિવેક કરીને મેરી જાઉં. તે તર લેવાને સાજે રે, વિવેક કરીને મેરી જાઉં. હે મન મગન કીધો પ્યારો રે, છે સંતારો. મન મગન કીધો પ્યારો રે, છે સારો. મોહી રેડી ને ખેડી